ડૉક્ટર ખ્યાતિ મિત્તલિયા પણ આપણી સાથે જોડાયેલા છે। ખ્યાતિબેન, આ એક એવી પરીક્ષા છે, દાયકાઓથી આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ અને કેવી રીતે માર્ગદર્શન આપી શકાય, મોટિવેશન આપી શકાય, એના પર આપણે ટિપ્સ પણ મેળવતા હોઈએ છીએ। પરંતુ આ પરીક્ષા આપણે જોતા હોઈએ છીએ કે આ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સૌથી વધારે ફોકસ આ બંને પરીક્ષાઓ પર હોય છે અને આખું વર્ષ એને ધ્યાનમાં રાખીને મહેનત પણ કરાતી હોય છે, ટાઈમ ટેબલ ઘડાતા હોય છે, ઘણું બધું એ સિલેબસમાં કેટલું શું કરવું શું ન કરવું એના પર પણ ફોકસ કરાતું હોય છે। પરંતુ નાની નાની આ જિંદગીઓ છે અને આ ભવિષ્યનો ઘડતર એને એવું લાગે છે કે આ જ બસ પાવ છે, આમાં હું નહીં થઈ શકું, હું સારું પરફોર્મ નહીં કરી શકું, તો બધું જ ખતમ। તો મનોવૈજ્ઞાનિક રીતે એ માતા પિતાને, બાળકને તમે શું ટિપ્સ આપવા માંગશો? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કૃષ્ણાબેન તમે। સૌપ્રથમ આપ સૌને નમસ્કાર। હવે એક વાત હું બાળકોને ખાસ કહેવા માંગીશ, ઇકો આવે છે, જરાક જોઈ લેજો ને। હા, કે તમે આખું વર્ષ મહેનત કરી છે, ઓર રાધર 11 અને 12 બંને વર્ષ તમે મહેનત કરી છે અને તમને બધું જ લગભગ આવડે જ છે, પણ તે છતાં પણ અત્યારે જ્યારે તમે વાંચો છો ત્યારે તમે બ્લેન્ક થઈ જાઓ છો। આ બહુ જ નોર્મલ વાત છે। તમને એવું લાગશે કે મને કંઈ જ નથી આવડતું, મને કશું જ યાદ નથી આવડતું, હું એક્ઝામ આપવા જઈશ ત્યારે મને કંઈ જ યાદ નહીં આવે, હું નહીં લખી શકું, હું ફેલ થઈ જઈશ, અથવા તો મારા ધાર્યા પર્સન્ટેજ નહીં આવે તો આ વિચારો આવવા, આવી ચિંતાઓ થવી એ લગભગ બધાને જ ઓછા મહદ અંશે તો થતી જ હોય છે અને આ નોર્મલ છે, આમાં ગભરાવાની જરૂર નથી। હવે આ વિચાર આવશે, એની સાથે સાથે તમારે તમારી જાતને પાછી થોડીક ટ્યુન કરવાની છે કે દરેક એક્ઝામ પહેલાં મને આવું ફીલ થતું જ હોય છે, બધાને જ થતું હોય છે, પણ તે છતાંય દરેક એક્ઝામમાં હું સારું પરફોર્મ કરું જ છું, તો એવી જ રીતે હું આ એક્ઝામમાં પણ કરીશ જ। આ એક વિશ્વાસ પોતાની જાત ઉપર રાખવાનો છે। જે સલીમાબેને કીધું કે ટ્રસ્ટ યોર સેલ્ફ, એમણે અથવા તો આઈ થિંક બીજા આપણા પ્રિન્સિપલ મેડમે કીધું, એ બહુ જ સારી વાત કીધી કે વી ટ્રસ્ટ યુ, અને એની સાથે સાથે આપણે બાળકોને કહેવાનું છે કે ટ્રસ્ટ યોર ઓન સેલ્ફ। અત્યારે ભલે તમને લાગે કે તમને યાદ નહીં આવે, પણ એકવાર તમે પેપર લખવાનું ચાલુ કરશો, હાથમાં તમે પેન પકડશો અને તમે એકવાર સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિક બધું જ યાદ આવી જશે। આપણું જે મગજ છે, આપણું જે બ્રેઇન છે, એ ખરેખર બહુ કમાલનું છે। આપણે અત્યારે એને ટીઝ કરવાની બિલકુલ જરૂર નથી કે મને અત્યારે યાદ આવે છે કે નથી આવતું। આપણે કોઈ જ ટેસ્ટ નથી લેવી આપણી જાતની, જે રીતે આગળ મેડમે વાત કરી એ પ્રમાણે ફક્ત આપણે ટાઈમ પર પહોંચવાનું છે અને પછી જે છે આપણે છોડી દેવાનું છે, બસ આપણી તૈયારી ઉપર અને આપણે આપણા ભગવાન જેને માનીએ છીએ એમના પર છોડી દો, આપણને બધું જ યાદ આવી જશે। પણ એક્ઝામમાં જતાં પહેલાં અમુક વસ્તુ હું ખાસ કહીશ કે આગલા દિવસે તમે 6 થી 8 કલાકની ઊંઘ ચોક્કસ લો, અને પેરેન્ટ્સને પણ હું એવું કહીશ કે જતાં પહેલાં બાળકને જે પણ ભાવતું હોય એવું વસ્તુ જ ખવડાવો, બહુ હેવી પણ ના ખવડાવો, જેમ કે બહુ આઈસ્ક્રીમ ને શ્રીખંડ ને એ બધું કે જેનાથી બાળકને ઊંઘ આવે, પણ ભાવતી વસ્તુ કે જે એ માપમાં ખાઈ, સારા મૂડમાં રહી ખાઈ અને એક્ઝામ આપવા જાય। અને પેરેન્ટ્સ જેટલા કૂલ હશે, જેટલા કોન્ફિડન્ટ હશે કે બધું સારું જ થશે, એટલું ઓટોમેટિક એ કોન્ફિડન્સ બાળકોમાં પણ ટ્રાન્સફર થશે જ। એટલે મા બાપને જો ટેન્શન થતું હોય તો એ ટેન્શન તમે બને તો તમે ના કરો, પણ તમને જો તોય થતું હોય તો એ તમે બાળકોની સામે ના કરો। ભલે તમને થતું હોય કે શું થશે, પણ બાળકોની સામે તો એવું જ બતાવો કે બધું જ સારું થશે। જો તમને કોન્ફિડન્સ હશે, બાળકને કોન્ફિડન્સ હશે, તો અડધી એક્ઝામ તો તમે ત્યારે જ જીતી લીધી છે। બહુ સરસ વાત કરી તમે ડૉક્ટર ખ્યાતિ।